પ્રાણાયામ કરવા માટે જમણા હાથના અંગૂઠાએથી જમણી નાસિકા બંધ કરી ડાબી નાસિકાએથી એક સરખી ગતિએ શ્વાસ લઈ વચ્ચેની બે આંગળીએથી ડાબી નાસિકા બંધ કરી અને જમણી નાસિકાએથી એક સરખી ગતિએ શ્વાસને બહાર છોડવો. જમણી નાસિકાએથી શ્વાસ બહાર છોડ્યો છે તો વળી પાછો જમણી નાસિકાએથી જ એક સરખી ગતિએ શ્વાસ લઈ અને અંગૂઠાએથી જમણી નાસિકા બંધ કરી અને ડાબી નાસિકાએથી એક સરખી ગતિએથી શ્વાસને બહાર છોડવો. આમ આ અનુલોમ વિલોમ પ્રાણાયામનું આ એક આવર્તન પૂરું થયું. આવી રીતે શરૂ રાખવું અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરતી વખતે દિવ્ય સંવેદનાઓથી ઓતપ્રોત થઈ અને મનમાં દિવ્ય સંકલ્પ કરીએ કે શરીરની 72,72,10,210 નાડીઓ પરિશુદ્ધ થઈ રહી છે. નાડીઓનું સંપૂર્ણ શુદ્ધિકરણ થવાથી પૂરા દેહની શુદ્ધિ થઈ રહી છે. બળની વૃદ્ધિ થઈ રહી છે તથા બુદ્ધિ સૂક્ષ્મ થઈ રહી છે. દેહ સંપૂર્ણ સ્વસ્થ, કાંતિમય અને બળવાન થઈ રહ્યો છે. શરીરના પંચતત્વ પૃથ્વી, આકાશ, અગ્નિ, જળ તથા વાયુમાં દિવ્ય તરંગો ફેલાઈ રહ્યા છે. દિવ્ય તરંગો ઉઠી રહ્યા છે જેનાથી મન અને ભાવનાઓની શુદ્ધિ થઈ રહી છે. જીવનમાં આનંદનો આવિર્ભાવ થઈ રહ્યો છે. હૃદય ખીલી રહ્યું છે. મન ખાલી તથા હલકું થઈ રહ્યું છે. જીવનમાં ખુશી તથા મસ્તી છવાઈ રહી છે. રજોગુણ અને તમોગુણની નિવૃત્તિ થઈ રહી છે. સત્વગુણમાં વધારો થઈ રહ્યો છે. પંચ પ્રાણ એટલે કે પ્રાણ, અપાન, ઉદાન, સમાન અને જ્ઞાનની શુદ્ધિ થવાથી શરીર સ્વસ્થ અને નિરોગી થઈ રહ્યું છે. કાંતિમય અને બલિષ્ઠ થઈ રહ્યું છે. મન તથા પ્રાણ એકદમ શાંત થઈ રહ્યા છે. એક અલૌકિક શાંતિ અને આનંદનો અનુભવ થઈ રહ્યો છે. આનંદ, ઉત્સાહ અને નિર્ભયતાની પ્રાપ્તિ થઈ રહી છે. નકારાત્મક ચિંતનમાં પરિવર્તન થઈ અને સકારાત્મક ચિંતનમાં બઢોતરી થઈ રહી છે. ચારે તરફ આનંદ આનંદ અને આનંદ છવાઈ રહ્યો છે. તન, મન, વિચાર તથા સંસ્કાર સંપૂર્ણ